નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. જી ટ્રિપલ એસપી ની અંદર જે વેકેન્સી આવેલી છે 30 જૂન એની લાસ્ટ ડેટ છે. જે વિદ્યાર્થીઓ હજી ફોર્મ ભરવાનું બાકી હોય એ ફોર્મ ભરી દીધું. જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરાઈ ગયું છે તૈયારી માટે લાગી જશે. ઓકે, તો જી ટ્રિપલ એસપી ડબલ એ ને વર્ક આસિસ્ટન્ટની વેકેન્સી આવી ગઈ છે 2025ની. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન મને પૂછે છે કે ક્વેશ્ચનની લેંગ્વેજ એક્ઝામમાં કયા ટાઈપની આવશે, બરોબર? તો એના વિશે આ ડિટેલમાં આપણે વિડીયો થશે. તો આજે આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે એક્ઝામની અંદર. એક્ઝામમાં પહેલા તો નોન ટેક પોર્શન છે જે ટેકનિકલ નથી, બીજો ટેકનિકલ પોર્શન છે, બરોબર? હવે નોન ટેક પોર્શન છે જેની અંદર સૌથી પહેલા તો રીઝનિંગ એપ્ટિટ્યૂડનો ક્વેશ્ચન છે. ઓકે, તો જે 60 માર્કનો પૂછાય છે. તો વિદ્યાર્થીઓને હું જણાવી દઉં કે જો ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે તો ઓનલાઈન એક્ઝામની અંદર ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બંને લેંગ્વેજની અંદર હશે. ઇંગ્લિશમાં ક્વેશ્ચન હશે અને ગુજરાતીમાં ક્વેશ્ચન પણ હશે, બરોબર? એ તમને પહેલા પૂછી રહેશે કે તમારે ઇંગ્લિશમાં તમારે ક્વેશ્ચન જોઈએ છે કે ગુજરાતીમાં તમારે ક્વેશ્ચન જોઈએ છે. એ તમારે ટિક માર્ક કરવાનું આવશે. તમે જેવું ટિક માર્ક કરશો, ઇંગ્લિશ સિલેક્ટ કરશો તો ઇંગ્લિશમાં આવશે, ગુજરાતી સિલેક્ટ કરશો ગુજરાતીમાં આવશે, બરોબર છે? તો એ 60 માર્કનો રહેશે. પછી આવે છે કરંટ અફેર. કરંટ અફેર છે એ પણ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આવશે, બરોબર છે? તમને લેંગ્વેજ પહેલા પૂછશે કે ઇંગ્લિશ તમારે જોઈએ છે કે ગુજરાતી લેંગ્વેજ જોઈએ છે. તમે ઇંગ્લિશ સિલેક્ટ કરશો તો ઇંગ્લિશમાં આખું પેપર આવશે, ગુજરાતી સિલેક્ટ કરશો તો ગુજરાતીમાં આખું પેપર આવશે, બરોબર? હવે ઇંગ્લિશ અને ગુજરાતી કમ્પ્રેહેન્સિવ છે તો એ 10 માર્કમાં છે. હવે તમે માની લો કે ઇંગ્લિશ અને ગુજરાતી કમ્પ્રેહેન્સિવ છે, બંને 5-5 માર્કનું પૂછાવાનું છે. એક ફકરો આપેલો હશે, ફકરામાંથી ક્વેશ્ચન હશે 5 અને એ ઇંગ્લિશમાં, બીજો ફકરો હશે ગુજરાતીમાં, ફકરામાંથી ક્વેશ્ચન હશે 5. આ 10 માર્કનું પૂછાશે, લખેલું છે એની અંદર કે આ પૂછાવાનું છે. હવે અહીંયા ધ્યાન કે આ જે ઇંગ્લિશ લેંગ્વેજનો ફકરો હશે તો ઇંગ્લિશમાં જ હશે અને ગુજરાતીનો હશે તો ગુજરાતીમાં જ હશે. તમે ભલે લેંગ્વેજ કોઈ પણ સિલેક્ટ કરો, આની અંદર જ ઇંગ્લિશ અને ગુજરાતી પોતાનું ફિક્સ છે. બીજું બધામાં ઇંગ્લિશમાં પણ હશે અને ગુજરાતીમાં પણ હશે. હવે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ, ભારતનું બંધારણ, એ પણ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હશે. એ પણ 10 માર્કનું પૂછાવાની શક્યતા છે પૂરેપૂરી. આ ત્રણે ભેગું થઈને 30 માર્ક છે, પણ આપણે એમાં 10-10 માર્કનું ડિવાઈડ કરી લીધું છે, બરોબર? પછી જે ટેકનિકલ છે, સિવિલના રિગાર્ડિંગ ટેકનિકલ છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઇંગ્લિશમાં કરેલું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્લોમા ગુજરાતીમાં કરેલું છે, બરોબર છે? તો ગવર્મેન્ટે ઓનલાઈન જ્યારે એક્ઝામ લઈ છે ત્યારે એમને પૂરી સુવિધાઓ આપે છે કે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે, કોઈને કંઈ તકલીફ ના પડે. ઇંગ્લિશ પણ સિલેક્ટ કરી શકે, ગુજરાતીમાં પણ સિલેક્ટ કરી શકે. 120 માર્કનું જે છે એ ગુજરાતીમાં પણ રહેશે અને ઇંગ્લિશમાં પણ રહેશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેશે કે સર અમે માની લો કે ભૂલથી ઇંગ્લિશ સિલેક્ટ થઈ ગયું પરંતુ પેપર ગુજરાતીમાં અમારે જોઈએ છે, વાંધો નહીં, ઉપર ઓપ્શન હોય છે. તમે માની લો કે ભૂલથી ઇંગ્લિશ સિલેક્ટ થઈ જાય પાછું તમે ગુજરાતીમાં તમે ચેન્જ કરી શકો છો અને એની અંદર ટિક માર્ક કરવાનું જોઈએ છે, બરોબર છે? પછી એ છે એક આ ક્વેશ્ચન કોમન છે કે આઉટ ઓફ ગુજરાતના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે કે ના કરી શકે. જો આઉટ ઓફ ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એ એપ્લાય કરી શકે. તમારું ડિપ્લોમા કમ્પ્લીટ હોવું જોઈએ અને જે તમારી યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કર્યું છે એ વેલિડ હોવું જોઈએ. એઆઈસીટી અને યુજીસી અપ્રુવલ હોવું જોઈએ, તો જ તમને આમાં એપ્લાય તમે કરી શકો છો. માની લો કે તમે એપ્લાય તો કરી નાખો, પછી માની લો કે પાસ પણ થઈ જાઓ, ઓકે, તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ત્યારે ખબર પડે કે તમારી યુનિવર્સિટી તો ફેક યુનિવર્સિટીની અંદર આવે છે, યુજીસી અને એઆઈસીટી અપ્રુવલ નથી, તો તમારું કેન્સલ થઈ જશે પાછું. એ ખાલી તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર? બાકી તમે આની અંદર ફોર્મ તમે ભરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ ડિટેલ જે વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન હતો એનો સોલ્વ થઈ ગઈ છે. તમારે બીજા કંઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને બીજું કે આના રિગાર્ડિંગ તમારે જે જૂના પેપર જોતા હોય, ઓલ્ડ પેપર અને મટીરિયલ પણ આપણે અંદર આપીએ જ છીએ, બરોબર? બે બુક પણ આપીએ છીએ આની અંદર. ઓકે, એ ગુજરાતી બુક આપણી જ છે અને ઇંગ્લિશ બુક પણ છે આની અંદર, આરએસ સ્કૂલની કરીને. ઓલ્ડ પેપર છે એ પણ આપણે આપીએ છીએ. 40 કરતાં વધારે જૂના પેપર તમે કરશો એમાંથી ઘણું ખરું તો જૂના પેપરમાંથી પણ ડિબેટ થાય છે, બરોબર? તો એ તમે પરચેસ કરી શકો છો આપણી વેબસાઇટ પરથી. એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે પરચેસ કરી શકો છો. vidyapro.education.online કરીને આપણી વેબસાઇટ છે, ત્યાંથી તમે પરચેસ કરશો. એટલે તમે જેવું પરચેસ કરશો તમારી મેલ ઉપર અમે મોકલી આપશું, ડ્રાઈવ ઉપર અમે મોકલી આપશું, જેથી કરીને તમે ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ પણ તમે કરાવી શકો છો. તમે પ્રેક્ટિસ કરશો, વધારે જેટલા એમસીક્યુની પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું છે. ખાલી વાંચ કરવાથી કંઈ નહીં થાય, તમારી પ્રેક્ટિસ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે મટીરિયલ જોતું હોય તો આપણે વેબસાઇટ ઉપરથી તમે ખરીદી શકો છો. અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે, 155 રૂપિયા અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે, આ પ્રાઇસ ચાલે છે. પછી આની ઇન્ક્રીઝ થઈ જશે, 255 થઈ જશે, બરોબર છે? જેવી રીતે અને આની અંદર એક ફોલ્ડર છે 2025 મટીરિયલની, તો આપણે એમસીક્યુ આની અંદર બનાવીને એની અંદર એડ કરીએ છીએ. અમારા પોતાના અમે સોલ્વ કરીને એમસીક્યુ અમે એડ કરીએ છીએ, જેથી વિદ્યાર્થીઓને નવા એમસીક્યુ મળી શકે. ઓકે, તો એ પણ તમને મળી જશે. અને આ જે તમે પરચેસ કરો છો એની વેલિડિટી રહેશે 1.5 વર્ષ જેટલી રહેશે, બરોબર? પહેલાં 1 વર્ષ કીધી હતી પરંતુ હવે હું વધારી દઉં છું, 1.5 વર્ષ સુધી તમારા ફોલ્ડરમાં રહેશે. તમે ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ કરાવી શકો, ડાઉનલોડ કરીને તમારા મતલબ લેપટોપ, કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં પણ સેવ કરી શકો છો. ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર, પરંતુ આ વિડીયો તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને એક લાઇક આપી દેજો, ચેનલ પર આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. નીચે આપણી વોટ્સઅપ ચેનલ છે, એમાં પણ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો. અને બીજું કંઈ પણ ડાઉટ હોય તો એની કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, જય ભારત.